ડીજીપી દ્વારા ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરમાં રહી સામાન્ય પ્રજાને હેરાન પરેશાન કરી તેમજ અનેક વખત ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારોની યાદી બનાવવામાં તે આદેશ આપ્યા બાદ રાજકોટ ખાતે પણ રાજકોટ શહેર પોલીસ દ્વારા 756 જેટલા ગુનેગારોની યાદી જાહેર કરવામાં આવી હતી। ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા સતત બીજા દિવસે કુખ્યાત ગુનેગારો ઉપર ઘોષ બોલાવવામાં આવી હતી। રાજકોટ શહેરના થોરાળા પોલીસ દ્વારા તેજ વિસ્તારમાં રહેતા ઇમ્તિયાઝ ઉર્ફે લાલો રાઉમા નામના ગુનેગારના ઘર પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ઇમ્તિયાઝ ઉર્ફે લાલો ગુજસીટોક સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે। ત્યારે આજ રોજ થોરાળા પોલીસ દ્વારા ઇમ્તિયાઝ ઉર્ફે લાલો સહિતના આરોપીઓના ઘરના વીજ કનેક્શન દૂર કરવામાં આવ્યા હતા। કામગીરી સમયે એસસીપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળ ખાતે હાજર હોવાનું પણ સામે આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર પોલીસ દ્વારા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ કુલ 756 જેટલા કુખ્યાત આરોપીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જે અંતર્ગત બુધવારના રોજ રમા જુણેજાના ઘર પર પણ બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। ગુનેગારોની હવે ખેર નથી, ત્યારે જ ગુજરાત પોલીસ દ્વારા એક મુહિમ ચાલુ કરવામાં આવી છે, કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહોગે, જે અંતર્ગત ડીજીપી અને ગૃહમંત્રીના આદેશ બાદ જે લુખ્ખા તત્વો છે તેની યાદી જાહેર કરવામાં આવી છે। ત્યારે રાજકોટમાં પણ 756 જેટલા જે આવારાગીરો છે તેની યાદી જાહેર કરવામાં આવી હતી। ત્યારે ગઈકાલે જ જે યાદી જાહેર થતાં જે રાજકોટ પોલીસ છે તે એક્શન મોડમાં જોવા મળી ગઈ હતી અને રાજકોટના જે નામચીન જે જલપા જુનેજા છે તેના ઘર ઉપર જંગલેશ્વર વિસ્તારમાં તવાઈ બોલાવી તેના જે ઇમારત છે તેને ધ્વસ્ત કરવાનું કામગીરી શરૂ કરવામાં આવી। ત્યારે સતત બીજા દિવસે જે રાજકોટ પોલીસ છે તે એક્શન મોડમાં જોવા મળી રહી છે અને લાલો રાઉમાનું જે ઘર આવેલું છે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ત્યાં અત્યારે ચેકિંગ ઝુંબેશ હાથ ધરી છે। સામા જે રીતે બે થી વધારે ગુના હોય તેવા લોકો ઉપર અત્યારે જે ગુજરાત પોલીસ છે તે તવાઈ બોલાવી રહી છે। ત્યારે રાજકોટ પોલીસ પણ આ જ અંતર્ગત એક્શન મોડમાં આવી અત્યારે લાલા રાઉમાના ઘરે તવાઈ બોલાવી રહી છે। ત્યારે આપણી સાથે જે રાજકોટ પોલીસ વિભાગના એસીપી બીવી જાધવ છે, આપણે એમની સાથે વાત કરીશું। સર, શું કહેશો, આજે રાજકોટના સતત બીજા દિવસે ડ્રાઈવ યથાવત રાખવામાં આવી છે? આ ઉપરોક્ત જે છે ઘર એ ઇમ્તિયાઝ રાઉમાનું છે, જે અગાઉ ગુજસીટોકમાં ગુનામાં દાખલ આરોપી તરીકે અટક કરેલા છે અને હાલમાં ઘણા સમય બાદ જેલમાંથી શરતી જામીન પર છૂટેલો છે અને એના ઘરની અંદર ગેરકાયદેસર વીજ જોડાણ હતું, જેને જીબીના અધિકારીને પોલીસ કર્મચારીઓને સાથે હાજર રાખી એને દૂર કરવામાં આવી રહ્યું છે। સર, આ જે આરોપી છે તેના ઉપર કેટલા ગુના લાગેલા છે અને કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે? એના પર 5 થી વધારે ગુના છે અને 307 જેવા ગંભીર ગુનાઓ છે અને એના પર કાર્યવાહી આ રીતે જે ગેરકાયદેસર દબાણ હશે ઘરની અંદર તે પણ તોડવામાં આવશે। સર, સતત બીજા દિવસે જે યાદી જાહેર થઈ હતી 756 લોકોની જે ગુનેગારોની, તે બાદ અત્યારે સતત બીજા દિવસે પણ રાજકોટ પોલીસ તવાઈ બોલાવી રહી છે, શું સંદેશો આપશો જે તીખડખોરો છે એને? આ જે જાહેરમાં આ રીતે ન્યુસન્સ છે, જે આ દારૂ જુગાર તેમજ એનડીપીએસ તેમજ અન્ય શરીર વિરુદ્ધના મિલકત વિરુદ્ધના જે ગંભીર ગુનેગારો છે, જે જાહેર જનતા માટે માથાના રૂપ છે, તેવા માથાભારે ઇસમો વિરુદ્ધ આ કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે। 1-2 દિવસની કાર્યવાહી નથી, આ સતત ચાલુ રહેશે। રાજકોટ પોલીસ વિભાગના એસીપી બીવી જાધવ, જેમનું કહેવું છે કે જે રીતે રાજકોટ પોલીસ છે તે એક્શન મોડમાં આવી છે અને જો કોઈ તમે ગુનેગારી કરશો, જો કોઈ ટીકડખોરી કરશો તો રાજકોટ પોલીસ છે સહિત ગુજરાત પોલીસ પણ તમારી ઉપર તવાઈ બોલાવશે અને તમારી જે મિલકત છે તેને પણ ધ્વસ્ત કરશે, સાથે સાથ ગંભીર ગુનાઓની કલમ લગાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે। પ્રતિક નિમાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ।